નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 15 નનું વર્ણિતો અસી ખરેખર તું રંગાયો છે, વર્ણવાયો છે, એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ પેરેગ્રાફનું ભાષાંતર પણ જોયું હતું. તો ત્યાંથી મિત્રો હવે આપણે આગળ જોઈએ. નાયકઃ એટલે કે નાયક, નાયકઃ એટલે નાયક, નાયકઃ એટલે નાયક. નાયિકાયામ એટલે કે નાયિકાનું, નાયિકાયામ એટલે કે નાયિકાનું, નાયિકાયામ એટલે નાયિકાનું. મુખમ એટલે કે મુખ, મુખમ એટલે કે મુખ. પશ્યન એટલે જોતા, પશ્યન એટલે જોતા. નાયિકાયાહ મુખમ પશ્યન એટલે નાયિકાનું મુખ જોતા, નાયિકાયાહ મુખમ પશ્યમ એટલે નાયિકાનું મુખ જોતા. પ્રિય એટલે કે હે પ્રિયા, પ્રિય એટલે કે હે પ્રિયા, પ્રિય એટલે હે પ્રિય. વ્યર્થ એવ એટલે વ્યર્થમાં જ, વ્યર્થ વત્તા એવ, વ્યર્થમાં જ. વૃથ્યવ એટલે વ્યર્થમાં જ, વૃથ્યવ એટલે વ્યર્થમાં જ. ત્વમ અસ્માભિહિ એટલે કે તને અમે, ત્વમ વત્તા અસ્માભી, ત્વમ એટલે તને અને અસ્માભી એટલે અમે. ત્વમ અસ્માભી એટલે તને અમે. પરિખેદિતા એટલે દુઃખી કરી, પરિખેદિતા એટલે દુઃખી કરી, પરિખેદિતા એટલે દુઃખી કરી. આખું વાક્ય મિત્રો જોઈએ. નાયિકાયાહ મુખમ પશ્યન એટલે નાયિકાનું મુખ જોતા, નાયિકાયાહ મુખમ પશ્યન નાયિકાનું મુખ જોતા. પ્રિય એટલે હે પ્રિયા, પ્રિય એટલે હે પ્રિયા. વૃથ્યવ એટલે વ્યર્થમાં જ, વૃથ્યવ એટલે વ્યર્થમાં જ. ત્વમ અસ્માભી પરિખેદિતા તને અમે દુઃખી કરી, ત્વમ અસ્માભી પરિખેદિતા તને અમે દુઃખી કરી. નાયિકાનું મુખ જોતા હે પ્રિયા, વ્યર્થમાં જ તને અમે દુઃખી કરી. એતતે એટલે કે આ તારું, એતત તે, એતત વત્તા તે, એતત એટલે કે આ અને તી એટલે તારું. એતત તે એટલે કે આ તારું, એતત તે એટલે આ તારું. મુખમ એટલે કે મુખ, મુખમ એટલે કે મુખ, મુખમ એટલે મુખ. નંદન ઉદ્યાનમ એટલે નંદન વન છે, નંદન ઉદ્યાનમ નંદન વન છે. ઇન્દ્રનો ઉદ્યાન જે બગીચો, ઇન્દ્રનો જે બગીચો છે એનું નામ નંદન વન છે. નંદન ઉદ્યાનમ એટલે નંદન વન છે, નંદન ઉદ્યાનમ એટલે નંદન વન છે. એતત તે મુખમ નંદન ઉદ્યાનમ એટલે કે આ તારું મુખ નંદન વન છે. એતત તે મુખમ નંદન ઉદ્યાનમ આ તારું મુખ નંદનવન છે, એટલે કે ઇન્દ્રનો ઉદ્યાન. અન્યત એટલે કે બીજું, અન્યત એટલે કે બીજું, અન્યત એટલે બીજું. કેવલમ એટલે ફક્ત, કેવલમ એટલે કે ફક્ત, કેવલમ એટલે ફક્ત. વનમ એટલે જંગલ છે, વનમ એટલે જંગલ છે. અન્યત કેવલમ વનમ એટલે બીજું ફક્ત જંગલ છે, અન્યત કેવલમ વનમ એટલે બીજું ફક્ત જંગલ છે. એતત તે મુખ નંદન ઉદ્યાનમ એટલે કે આ તારું મુખ નંદનવન છે. એતત તે મુખમ નંદન ઉદ્યાનમ એટલે કે આ તારું મુખ નંદનવન છે. અન્યત કેવલમ વનમ એટલે બીજું ફક્ત જંગલ છે, અન્યત કેવલમ વનમ એટલે બીજું ફક્ત જંગલ છે. ચેટી
ચેટી એટલે કે ચેટી, ચેટી એટલે કે ચેટી. સસ્મિતમ એટલે કે સ્મિત સાથે, સસ્મિતમ એટલે કે સ્મિત સાથે, સસ્મિતમ એટલે કે સ્મિત સાથે. વિદુષકમ એટલે કે વિદુષકને, વિદુષકમ એટલે કે વિદુષકને. નિર્દૃશ્ય એટલે બતાવીને, નિર્દૃશ્ય એટલે બતાવીને. સસ્મિતમ વિદુષકમ નિદૃશ્ય એટલે સ્મિત સાથે વિદુષકને બતાવીને. સસ્મિતમ વિદુષકમ નિદૃશ્ય એટલે સ્મિત સાથે વિદુષકને બતાવીને. શ્રુતમ અયમ ત્વયા ભર્તુદારિકા કથમ વર્ણ્યતે. ભર્તુદારિકા, ભર્તુદારિકા એટલે કે રાજકુમારીનું, ભર્તુદારિકા એટલે કે રાજકુમારીનું, ભર્તુદારિકા એટલે કે રાજકુમારીનું. કથમ એટલે કે કેવી રીતે, કથમ એટલે કેવી રીતે, કથમ એટલે કે કેવી રીતે. વર્ણયતે એટલે કે વર્ણન થાય છે તે, વર્ણયતે એટલે કે વર્ણન થાય છે, વર્ણયતે એટલે કે વર્ણન થાય છે તે. ત્વયા એટલે કે તમે, ત્વયા એટલે કે તમે, ત્વયા એટલે તમે. અને શ્રુતમ એટલે કે સાંભળ્યું, શ્રુતમ એટલે કે સાંભળ્યું, શ્રુતમ એટલે કે સાંભળ્યું. પરિવાર ભર્તુદારિકા એટલે કે રાજકુમારીનું, ભર્તુદારિકા એટલે રાજકુમારીમાં. કથમ એટલે કેવી રીતે, કથમ એટલે કેવી રીતે. વર્ણયતે એટલે વર્ણન થાય છે તે, વર્ણયતે એટલે વર્ણન થાય છે તે. ત્વયા એટલે તમે, ત્વયા એટલે તમે. શ્રુતમ એટલે કે સાંભળ્યું. રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું, રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું. સ્મિત સાથે વિદુષકને બતાવીને રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું. વિદુષક એટલે કે વિદુષક, વિદુષક એટલે કે વિદુષક, વિદુષક એટલે કે વિદુષક. ચતુરિકે એટલે કે હે ચતુરિકા, ચતુરિકે એટલે કે હે ચતિરુકા, ચતુરિકે એટલે કે હે ચતુરિકા. મેવ ગર્વમ ઇહ, ગર્વમ ઇવ ઉહ એટલે કે તું આમ ગર્વ, ગર્વમ ઉહ એવ એટલે કે તું આમ ગર્વ. અને મેવમ એટલે ન કર, મ એવમ એટલે કે ન કર. હે ચતુરિકા મેવ ગર્વમ ઇહ એટલે કે તું આમ ગર્વ ન કર. ચતુરિકે મ એવમ ગર્વમ ઇહ એટલે કે હે ચતુરિકા તું આમ ગર્વ ન કર, હે ચતુરિકા તું આમ ગર્વ ન કર. અસ્માકમ અપી મધ્યે, અસ્માકમ અપી મધ્યે એટલે કે આપણી વચ્ચે પણ, અસ્માકમ અપી મધ્યે એટલે આપણી વચ્ચે પણ, અસ્માકમ અપી મધ્યે એટલે આપણી વચ્ચે પણ. દર્શનીયો એટલે કે આ દેખાવડો, દર્શનીયો એટલે આ દેખાવડો અથવા રૂપાળો, દર્શનીયો એટલે આ દેખાવડો અથવા રૂપાળો. જનઃ અસ્તિ એવ, જનઃ એટલે કે માણસ, અસ્તિ એટલે છે અને એવ એટલે જ. જનઃ વત્તા અસ્તિ વત્તા એવ, જનઃ એટલે માણસ, અસ્તિ એટલે કે છે અને એવ એટલે જ. જનઃ અસ્તિ એટલે માણસ છે જ. અસ્માકમ અપી મધ્યે દર્શનીયો જનઃ અસ્તિ એટલે આપણી વચ્ચે પણ આ દેખાવડો માણસ છે જ. અસ્માકમ અપી મધ્યે એટલે આપણી વચ્ચે પણ. દર્શનીયો જનઃ અસ્તિ એટલે આ દેખાવડો માણસ છે જ. આપણી વચ્ચે પણ આ દેખાવડો માણસ છે જ. કેવલમ એટલે કે ફક્ત અથવા માત્ર, કેવલમ એટલે કે ફક્ત અથવા માત્ર. મત્સરેણ એટલે અદેખાઈને લીધે અથવા ઈર્ષ્યાને લીધે, મત્સરેણ એટલે અદેખાઈને લીધે. મત્સરેણ એટલે
અદેખાઈને લીધે જ. કો અપી એટલે કે કોઈ પણ. કો અપી એટલે કે કોઈ પણ. કો અપી એટલે કે કોઈ પણ. ન વર્ણયતી એટલે મારું વર્ણન કરતું નથી. ન વર્ણયતી એટલે મારું વર્ણન કરતું નથી. કેવલમ એટલે કે ફક્ત. કેવલમ એટલે ફક્ત. મચ્છરેણ એટલે કે અદેખાઈને લીધે જ. મચ્છરેણ એટલે અદેખાઈને લીધે જ. કોપી એટલે કે કોઈ પણ. કોપી એટલે કે કોઈ પણ. ન વર્ણયતી એટલે મારું વર્ણન કરતું નથી. ફક્ત અદેખાઈને લીધે જ કોઈ મારું વર્ણન કરતું નથી. હે ચતુરિકા, તું આમ ગર્વ ન કર. આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. ફક્ત અદેખાઈને લીધે જ કોઈ પણ મારું વર્ણન કરતું નથી. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે ચેટી. સસ્મિતમ એટલે સ્મિત સાથે અથવા હાસ્ય સાથે. સસ્મિતમ એટલે સ્મિત સાથે અથવા હાસ્ય સાથે. આર્ય એટલે કે આર્ય. આર્ય એટલે કે આર્ય. અહમ એટલે કે હું. અહમ એટલે હું. ત્વામ એટલે કે આપનું. ત્વામ એટલે કે આપનું. વર્ણયામી એટલે વર્ણન કરીશ અથવા રંગીશ. વર્ણયામી એટલે વર્ણન કરીશ અથવા રંગીશ. સસ્મિતમ ચેટી એટલે ચેટી. સસ્મિતમ એટલે સ્મિત સાથે. સસ્મિતમ એટલે સ્મિત સાથે. આર્ય એટલે હે આર્ય. આર્ય એટલે હે આર્ય. અહમ ત્વામ એટલે હું આપનું. અહમ ત્વામ એટલે હું આપનું. વર્ણયામી એટલે વર્ણન કરીશ. ચેટી સ્મિત સાથે. આર્ય હું આપનું વર્ણન કરીશ. ચેટી સ્મિત સાથે. આર્ય હું આપનું વર્ણન કરીશ. વિદૂષક એટલે કે વિદૂષક. વિદૂષક એટલે કે વિદૂષક. વિદૂષક એટલે કે વિદૂષક. સહર્ષમ એટલે કે હર્ષ સાથે. સહર્ષમ એટલે હર્ષ સાથે. સહર્ષમ એટલે હર્ષ સાથે. જીવિતો અસ્મિ એટલે તમે મને જીવાડ્યો છે. જીવિતો અસ્મિ એટલે તમે મને જીવાડ્યો છે. જીવિતો અસ્મિ એટલે તમે મને જીવાડ્યો છે. તત એટલે કે તો. તત એટલે કે તો. ભવતી એટલે કે આપ મહાશય. ભવતી એટલે કે આપ મહાશય. પ્રસાદમ એટલે કૃપા. પ્રસાદમ એટલે કે કૃપા. અને કરોતુ એટલે કરો. કરોતુ એટલે કરો. તત એટલે કે તો. તત એટલે કે તો. ભવતી એટલે આપ મહાશય. ભવતી એટલે આપ મહાશય. પ્રસાદમ એટલે કૃપા. પ્રસાદમ એટલે કૃપા. કરોતુ એટલે કરો. કરોતુ એટલે કરો. યેન એશમ એટલે કે જેથી આ. યેન વત્તા એશમ. યેન એટલે જેથી અને એશમ એટલે કે આ. યેન એશમ એટલે કે જેથી આ. મામ એટલે મને. મામ એટલે કે મને. જેથી આ મને. પુનરપી એટલે કે ફરી. ફરી પણ. પુનરપી એટલે કે ફરી. પુનરપી પુનઃ એટલે ફરી અને અપી એટલે પણ. ફરી પણ. ન ભણતી એટલે કે એવું ન કહે કે. ન ભણતી એટલે એવું ન કહે કે. જેથી આ મને ફરી એવું ન કહે. યથા એટલે કે. ત્વમ ઈદૃશ એટલે કે તું એવો છે. ત્વમ ઈદૃશ એટલે કે તું એવો છે. તાદૃશ એટલે કે તું તેવો છે. તાદૃશ એટલે તેવો છે. ઈદૃશમ એટલે એવો છે અને તાદૃશ એટલે તેવો છે. યથા એટલે કે. ત્વમ ઈદૃશ એટલે તું એવો છે. તાદૃશ એટલે તું તેવો છે. કપિલ મર્કટાકાર ઇતિ એટલે કે લાલ માકડાના આકાર જેવો છે.
કપિલ મરકટ આકાર એટલે કે લાલ માકડાના આકાર જેવો છે. કપિલ મરકટાકાર ઇતિ એટલે કે લાલ માકડાના આકાર જેવો છે. સહર્ષમ એટલે કે હર્ષ સાથે. સહર્ષમ એટલે હર્ષ સાથે. જીવિતો અસ્મિ એટલે તમે મને જીવાડ્યો છે. જીવિતો અસ્મિ એટલે તમે મને જીવાડ્યો છે. તત્કરોતુ ભવતી પ્રસાદમ તો આપ મહાશયા કૃપા કરો. તત્કરોતુ ભવતી પ્રસાદનમ તો આપ મહાશય કૃપા કરો. યેન એષમ મામ પુનરપી ન ભણતી કે જેથી આ મને ફરી એવું ન કહે કે. યેન એષમ મામ પુનરપી ન ભણતી એટલે જેથી આ મને ફરી એવું ન કહે કે. યથા એટલે કે ત્વમ ઈદૃશ તાદૃશ કપિલ મર્કટાકાર ઇકે એટલે કે તું આવો છે તેવો છે લાલ માકડાના આકાર જેવો છે. હર્ષ સાથે તમે મને જીવાડ્યો છે તો આપ મહાશય કૃપા કરો જેથી આ મને ફરી એવું ન કહે કે તું આવો છે તેવો છે લાલ માકડાના આકાર જેવો છે. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે કે ચેટી. આર્ય એટલે કે હે મહાશય. આર્ય એટલે કે હે મહાશય. આર્ય એટલે હે મહાશય. ત્વમ એટલે કે તમે. ત્વમ એટલે કે તમે તમને. ત્વમ એટલે કે તમને. વિવાહ જાગરણેન. વિવાહ જાગરણેન એટલે કે વિવાહના જાગરણને લીધે. વિવાહ જાગરણેન એટલે વિવાહના જાગરણને લીધે. વિવાહ જાગરણેન એટલે વિવાહના જાગરણને લીધે. નિંદ્રાય માણો એટલે ઊંઘતા. નિંદ્રાય માણો એટલે ઊંઘતા. નિંદ્રાય માણો એટલે ઊંઘતા. નિમીલિતાક્ષ એટલે મીચેલી આંખોવાળા અથવા બંધ આંખોવાળા. નિમીલિતાક્ષ એટલે મીચેલી આંખોવાળા અથવા બંધ આંખોવાળા. નિમીલિતાક્ષ એટલે મીચેલી આંખોવાળા. મીચેલી આંખોવાળા. શોભનો એટલે રૂપાળા. શોભનો એટલે રૂપાળા એવા. શોભનો એટલે કે રૂપાળા એવા. ત્વમ એટલે કે તમને. ત્વમ એટલે કે તમને. ત્વમ એટલે કે તમને. મયા એટલે કે મેં. મયા એટલે કે મેં. મયા એટલે મેં. અને દ્રષ્ટ એટલે જોયા છે. દ્રષ્ટ એટલે કે જોયા છે. મિત્રો આ ક્રમ પ્રમાણે આપણે સીધું ભાષાંતર લખવાનું છે. ફરીવાર આર્ય એટલે કે હે મહાશય. આર્ય એટલે હે મહાશય. વિવાહ જાગરણેન એટલે વિવાહના જાગરણને લીધે. વિવાહ જાગરણેન એટલે વિવાહના જાગરણને લીધે. નિંદ્રાયમાણો એટલે કે ઊંઘતા. નિંદ્રાયમાણો એટલે ઊંઘતા. નિમીલિતાક્ષ એટલે મીચેલી આંખોવાળા. નિમીલિતાક્ષ એટલે મીચેલી આંખોવાળા. શોભનો એટલે રૂપાળા એવા. શોભનો એટલે રૂપાળા એવા. ત્વમ એટલે તમને. ત્વમ એટલે તમને. મયા એટલે મેં. મયા એટલે મેં. અને દ્રષ્ટો એટલે જોયા છે. હે મહાશય વિવાહના જાગરણને લીધે ઊંઘતા મીચેલી આંખોવાળા રૂપાળા એવા તમને મેં જોયા છે. હે મહાશય વિવાહના જાગરણને લીધે ઊંઘતા મીચેલી આંખોવાળા એવા મેં તમને જોયા છે. તથ્યવ. તત તે થયું. તત વત્તા તથ્યવ. તત એટલે કે તો અને તથ્યવ એટલે કે તે પ્રમાણે જ. તત તથ્યવ એટલે કે તો તે પ્રમાણે જ. તત તથ્યવ એટલે કે તો તે પ્રમાણે જ. તિષ્ઠ એટલે ઊભા રહો. તિષ્ઠ એટલે કે ઊભા રહો. તિષ્ઠ એટલે ઊભા રહો. તો તે પ્રમાણે જ ઊભા રહો. યેન એટલે કે જેથી. યેન એટલે કે જેથી. વર્ણયામી એટલે હું તમને વર્ણવું છું. વર્ણયામી હું તમને વર્ણવું છું. તત તથ્યવ એટલે કે તો
તે પ્રમાણે જ. તત તથૈવ એટલે તો તે પ્રમાણે જ. તિષ્ઠ એટલે ઊભા રહો. તિષ્ઠ એટલે ઊભા રહો. યેન એટલે કે જેથી. યેન એટલે જેથી. વર્ણયામી હું તમને વર્ણવું છું અથવા રંગું છું. તો તે પ્રમાણે જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું છું અથવા રંગું છું. તો તે પ્રમાણે જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું છું અથવા રંગું છું. વિદુષક એટલે કે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. તથા કરોતિ એટલે કે તેમ કરે છે. તથા કરોતિ એટલે તેમ કરે છે. વિદુષક તથા કરોતિ એટલે કે વિદુષક તેમ કરે છે. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે કે ચેટી. સ્વગતમ એટલે મનમાં. સ્વગતમ એટલે મનમાં. સ્વગતમ એટલે મનમાં. યાવત એષઃ એટલે કે જ્યાં સુધી આ. યાવત એટલે કે જ્યાં સુધી અને એષઃ એટલે આ. યાવત એષઃ એટલે કે જ્યાં સુધી આ. યાવત એષઃ એટલે જ્યાં સુધી આ. નિમિલિતાક્ષ એટલે કે આંખો બંધ કરીને. નિમિલિતાક્ષ એટલે આંખો બંધ કરીને. નિમિલિતાક્ષ એટલે આંખો બંધ કરીને. તિષ્ઠતિ એટલે ઊભો છે. તિષ્ઠતિ એટલે કે ઊભો છે. તિષ્ઠતિ એટલે ઊભો છે. તાવત એટલે કે ત્યાં સુધી. તાવત એટલે કે ત્યાં સુધી. તાવત એટલે કે ત્યાં સુધી. મુખસ્ય એટલે કે હું એનું મોં. મુખસ્ય એટલે કે હું એનું મોં. મુખસ્ય એટલે હું એનું મોં. નીલ રસ તુલ્યેન. નીલ રસ તુલ્યેન એટલે કે કાળા રસ જેવા. નીલ રસ તુલ્યેન એટલે કે કાળા રસ જેવા. નીલ રસ તુલ્યેન એટલે કે કાળા રસ જેવા. તમાલ પલ્લવ રસેન એટલે કે તમાલ વૃક્ષના પાંદડાના રસથી. તમાલ વૃક્ષ પલ્લવ રસેન. તમાલ પલ્લવ રસેન એટલે કે તમાલ વૃક્ષના પાંદડાના રસથી. કાલી કરિષ્યામી એટલે કાળું કરીશ. કાલી કરિષ્યામી એટલે કાળું કરીશ. ફરીવાર મિત્રો, સ્વગતમ એટલે મનમાં. સ્વગતમ એટલે મનમાં. યાવત એટલે જ્યાં સુધી. યાવત એટલે જ્યાં સુધી. એષઃ એટલે કે આ. એષઃ એટલે આ. નિમિલિતાક્ષ એટલે કે આંખો બંધ કરીને ઊભો. તિષ્ઠતિ એટલે ઊભો છે. નિમિતાલક્ષ તિષ્ઠતિ એટલે આંખો બંધ કરીને ઊભો છે. તાવત એટલે કે ત્યાં સુધી. તાવત એટલે કે ત્યાં સુધી. મુખસ્ય કાલી કરિષ્યામી એનું મોં. મુખસ્ય એટલે કે એનું મોં. મુખસ્ય એટલે એનું મોં. નીલ રસ તુલ્યેન એટલે ઘેરા કાળા રસ જેવા. નીલ રસ તુલ્યેન એટલે કે ઘેરા કાળા રસ જેવા. તમાલ પલ્લવ રસેન એટલે કે તમાલ વૃક્ષના પાંદડાના રસથી. તમાલ પલ્લવ રસેન એટલે કે તમાલ વૃક્ષના પાંદડાના રસથી. કાલી કરિષ્યામી એટલે કે કાળું કરીશ. જ્યાં સુધી આંખો બંધ કરીને ઊભો છે ત્યાં સુધી હું એનું મોં ઘેરા કાળા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસથી તેના મુખને કાળું કરીશ. ઉત્થાય એટલે ઉઠીને. ઉત્થાય એટલે કે ઉઠીને. ઉત્થાય એટલે ઉઠીને. તમાલ પલ્લવ ગ્રહણમ એટલે કે તમાલ વૃક્ષની કૂપણો લેવાનો. તમાલ પલ્લવ ગ્રહણમ એટલે તમાલ વૃક્ષની કૂપણો લેવાના. તમાલ પલ્લવ ગ્રહણમ એટલે તમાલ વૃક્ષની કૂપણો લેવાનો. ચ એટલે તથા. ચ એટલે તથા. તત નિષ્પીડન એટલે કે તેમને મસળવાનો. તત નિષ્પીડનમ એટલે તેમને મસળવાનો. નાટયતી એટલે કે અભિનય કરે છે. નાટયતી
એટલે અભિનય કરે છે. ઉત્થાય એટલે ઉઠીને. ઉત્થાય એટલે ઉઠીને. તમાલ પલ્લવ ગ્રહણમ એટલે તમાલ વૃક્ષની કૂપણો લેવાનો. તમાલ પલ્લવ ગ્રહણમ તમાલ વૃક્ષની કૂપણો લેવાનો. ચ એટલે તથા. ચ એટલે તથા. તત નિષ્પીડનમ તેમને મસળવાનો. તત નિષ્પીડનમ તેમને મસળવાનો. નાટ્યતી એટલે અભિનય કરે છે. ઉઠીને તમાલ વૃક્ષની કૂપણો લેવાનો તથા તેમને મસળવાનો અભિનય કરે છે. ઉઠીને તમાલ વૃક્ષની કૂપણો લેવાનો તથા તેમને મસળવાનો અભિનય કરે છે. નાયકો એટલે કે નાયક. નાયકો એટલે કે નાયક. ચ એટલે અને. ચ એટલે અને. નાયિકા એટલે કે નાયિકા. નાયકો નાયિકા ચ એટલે કે નાયક અને નાયિકા. નાયકો નાયિકા ચ એટલે નાયક અને નાયિકા. વિદુષકમ એટલે વિદુષકને. વિદુષકમ એટલે વિદુષકને. પશ્યતઃ એટલે જુએ છે. પશ્યતઃ એટલે જુએ છે. નાયક અને નાયિકા વિદુષકને જુએ છે. નાયક અને નાયિકા વિદુષકને જુએ છે. નાયકો નાયિકા ચ વિદુષકમ પશ્યતિ એટલે કે નાયક અને નાયિકા વિદુષકને જુએ છે. નાયક એટલે કે નાયક. નાયક એટલે કે નાયક. નાયક એટલે કે નાયક. વયસ્ય એટલે કે હે મિત્ર. વયસ્ય એટલે કે હે મિત્ર. વયસ્ય એટલે કે હે મિત્ર. ખલુ એટલે કે ખરેખર. ખલુ એટલે કે ખરેખર. ખલુ એટલે ખરેખર. ધન્ય એટલે કે તું ધન્ય અને અસી એટલે છે. ધન્ય એટલે ધન્ય અને અસી એટલે છે. વયસ્ય ધન્ય ખલુ અસી એટલે કે હે મિત્ર ખરેખર તું ધન્ય છે. વયસ્ય ધન્ય ખલુ અસી એટલે કે હે મિત્ર ખરેખર તું ધન્ય છે. કે અસ્માસુ એટલે કે અમે. અસ્માસુ એટલે કે અમે. તિષ્ઠસ્તુ એટલે કે અહીં હોવા છતાં. તિષ્ઠતું એટલે કે અહીં હોવા છતાં. અસ્માસુ તિષ્ઠસ્તુ એટલે કે અમે અહીં હોવા છતાં. અસ્માસુ તિષ્ઠસુ એટલે કે અમે અહીં હોવા છતાં. ત્વમ એવમ. ત્વમ એવમ. ત્વમ અસ્માસુ તિષ્ઠતું એટલે કે અમે અહીં હોવા છતાં. ત્વમેવ એટલે કે તને. ત્વમેવ એટલે કે તને. વર્ણયસી એટલે રંગાય છે, ખાસ રંગાય છે. ત્વમેવ વર્ણયસી એટલે તને ખાસ રંગાય છે. ત્વમેવમ વર્ણયસી તને ખાસ રંગાય છે. વયસ્ય એટલે હે મિત્ર. વયસ્ય એટલે હે મિત્ર. ધન્ય ખલુ અસી ખરેખર તું ધન્ય છે. ધન્ય ખલુ અસી ખરેખર તું ધન્ય છે. અસ્માસુ તિષ્ઠતું ત્વમેવ વર્ણયસી અમે અહીં હોવા છતાં તને ખાસ રંગાય છે. અસ્માસુ તિષ્ઠતું ત્વમેવ વર્ણયસી અમે અહીં હોવા છતાં તને ખાસ રંગાય છે. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે કે ચેટી. તમાલ રસેનો એટલે કે તમાલ રસથી. તમાલ રસેન એટલે તમાલ રસથી. તમાલ રસેન એટલે તમાલ રસથી. વિદુષકસ્ય એટલે વિદુષકનું. વિદુષકસ્ય એટલે વિદુષકનું. વિદુષકસ્ય એટલે વિદુષકનું. મુખમ એટલે કે મુખ. મુખમ એટલે કે મુખ. કાલી કરોતી એટલે કાળું કરે છે. કાલી કરોતી એટલે કાળું કરે છે. ચેટી. તમાલ રસેન એટલે તમાલ રસથી. તમાલ રસેન એટલે તમાલ રસથી. વિદુષકસ્ય
એટલે વિદૂષકનું, મુખમ એટલે મુખ, કાલી કરોતી એટલે કાળું કરે છે. તમાલ રસથી વિદૂષકનું મુખ કાળું કરે છે. ચેટી, તમાલ રસથી વિદૂષકનું મુખ કાળું કરે છે. નાયિકા એટલે કે નાયિકા, નાયિકા એટલે કે નાયિકા. નાયકસ્ય એટલે કે નાયકનું, નાયકસ્ય એટલે નાયકનું, નાયકસ્ય એટલે નાયકનું. મુખમ એટલે કે મુખ, મુખમ એટલે કે મુખ, મુખમ એટલે મુખ. દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા એટલે કે જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને. સ્મિતમ કરોતી એટલે સ્મિત કરે છે અથવા હાસ્ય કરે છે. સ્મિતમ કરોતી એટલે સ્મિત કરે છે અથવા હાસ્ય કરે છે. સ્મિતમ કરોતી એટલે સ્મિત કરે છે અથવા હાસ્ય કરે છે. નાયિકા, નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતી, નાયકનું મુખ જોઈને સ્મિત કરે છે. નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતી, નાયકનું મુખ જોઈને હાસ્ય કરે છે. વિદૂષક એટલે કે વિદૂષક, વિદૂષક એટલે કે વિદૂષક, વિદૂષક એટલે કે વિદૂષક, વિદૂષક એટલે વિદૂષક. ચેટી એટલે કે ચેટી, ચેટી એટલે કે ચેટી, ચેટી એટલે ચેટી. કિમ ત્વયા કૃતમ એટલે કે તે શું કર્યું, ત્વયા એટલે કે તે, કિમ એટલે કે શું અને કૃતમ એટલે કર્યું. વિદૂષક, ચેટી એટલે ચેટી, ત્વયા એટલે કે તે, કિમ એટલે શું અને કૃતમ એટલે કર્યું. ચેટી તે શું કર્યું. વિદૂષક, ચેટી કિમ ત્વયા કૃતમ એટલે કે ચેટી તે શું કર્યું. ચેટી એટલે કે ચેટી, ચેટી એટલે કે ચેટી. નનુ વર્ણિતો અસી એટલે કે ખરેખર તમે રંગાઈ ગયા અથવા વર્ણવાયા છો. નનુ એટલે કે ખરેખર અને વર્ણિતો અસી એટલે રંગાઈ ગયા અથવા વર્ણવાયા છો. રંગાઈ ગયા અથવા વર્ણવાયા છો. ચેટી, નનુ વર્ણિતો અસી એટલે ખરેખર તમે વર્ણવાયા છો. વિદૂષક એટલે કે વિદૂષક, વિદૂષક એટલે કે વિદૂષક, વિદૂષક એટલે કે વિદૂષક. હસ્તેન એટલે કે હાથથી, હસ્તેન એટલે કે હાથથી. મુખમ એટલે કે મોં, મુખમ એટલે કે મુખ અથવા મોં. પ્રમુજ્ય એટલે લૂછીને, પ્રમુજ્ય એટલે લૂછીને, પ્રમુજ્ય એટલે કે લૂછીને. હસ્તેન મુખમ પ્રયુજ્ય એટલે કે હાથ વડે મુખ લૂછીને, હસ્તેન મુખમ પ્રમુજ્ય એટલે હાથથી મોં લૂછીને. હસ્તમ દ્રષ્ટવા એટલે હાથ જોઈને, હસ્તમ એટલે કે હાથ અને દ્રષ્ટવા એટલે જોઈને. હસ્તમ દ્રષ્ટવા એટલે કે હાથ જોઈને, હસ્તમ દ્રષ્ટવા એટલે હાથ જોઈને. સરોષમ એટલે ગુસ્સા સાથે, સરોષમ એટલે ગુસ્સા સાથે, સરોષમ એટલે ગુસ્સા સાથે. દંડકાષ્ઠમ એટલે લાકડી, દંડકાષ્ઠમ એટલે લાકડી, દંડકાષ્ઠમ એટલે લાકડી. ઉદ્યમ્ય એટલે ઉગામીને, ઉદ્યમ્ય એટલે ઉગામીને. હસ્તમ દ્રષ્ટવા સરોષમ દંડકાષ્ઠ ઉદ્યમ એટલે હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને. હસ્તેન મુખમ પ્રમુજ્ય એટલે કે હાથથી મોં લૂછીને, હસ્તેન મુખમ પ્રમુજ્ય એટલે હાથથી મોં લૂછીને. હસ્ત દ્રષ્ટવા એટલે હાથ જોઈને, હસ્ત દ્રષ્ટવા એટલે હાથ જોઈને. સરોષમ
એટલે ગુસ્સા સાથે, સરોષમ એટલે ગુસ્સા સાથે, દંડકાષ્ઠમ ઉદ્યમ્ય એટલે લાકડી ઉગામીને, હાથથી મોં લૂછીને, હાથ જોઈને ગુસ્સા સાથે લાકડી ઉગામીને, હાથથી મુખ લૂછીને, હાથ જોઈને ગુસ્સા સાથે લાકડી ઉગામીને. આહા દાસ્યા પુત્રી એટલે કે હે દાસી પુત્રી. આહા દાસ્યા પુત્રી. આહા એટલે કે હે અને દાસ્યા પુત્રી એટલે કે દાસી પુત્રી. મિત્રો, સંસ્કૃતની અંદર આપણે કોઈને અપશબ્દો કેવા હોય તો દાસી પુત્ર કહી દેવાનું. આહા દાસ્યા પુત્ર એટલે કે હે દાસી પુત્રી. આહા દાસ્યા પુત્રી એટલે કે હે દાસી પુત્રી. ખલું એટલે કે ખરેખર. ખલું એટલે કે ખરેખર. એતત એટલે કે આ. એતત એટલે કે આ. રાજકુલમ. રાજકુલમ એટલે કે રાજમહેલ છે. રાજકુલમ એટલે રાજમહેલ છે. આહા દાસ્યા પુત્રી એટલે કે હે દાસી પુત્રી. આહા દાસ્યા પુત્રી એટલે હે દાસી પુત્રી. ખલું એટલે ખરેખર. ખલું એટલે ખરેખર. એતત એટલે આ. એતત એટલે આ. રાજકુલમ એટલે રાજમહેલ છે. એ દાસી પુત્રી ખરેખર આ રાજમહેલ છે. એ દાસી પુત્રી ખરેખર આ રાજમહેલ છે. કિમ એટલે કે શું. કિમ એટલે કે શું. તે એટલે કે તારું. તે એટલે કે તારું. અને કરીશ્યે એટલે કરું. કરીશ્યે એટલે કરું. કિમ તે કરીશ્યે એટલે કે હું તારું શું કરું. કિમ તે કરીશ્યે એટલે હું તારું શું કરું. કિમ તે કરીશ્યે એટલે હું તારું શું કરું. નાયકમ એટલે કે નાયકને. નાયકમ એટલે કે નાયકને. નિર્દિશ્ય એટલે બતાવીને. નિર્દિશ્ય એટલે બતાવીને. નાયકમ નિર્દિશ્ય એટલે નાયકને બતાવીને. નાયકમ નિર્દિશ્ય એટલે નાયકને બતાવીને. ભોહો એટલે અરે. ભોહો એટલે અરે. ભોહો એટલે અરે. યુવયોહો એટલે તમારા બંનેની. યુવયોહો એટલે તમારા બંનેની. યુવયોહો એટલે તમારા બંનેની. પુરતઃ એટલે આગળ. પુરતઃ એટલે આગળ. પુરતઃ એટલે કે આગળ. એવો એટલે જ. એવો એટલે જ. અહમ એટલે મને. એવો વત્તા અહમ. એવો એટલે જ અને અહમ એટલે મને. દાસ્યા પુત્રયાહા એટલે કે દાસી પુત્રીએ. દાસ્યા પુત્રયાહા એટલે કે દાસી પુત્રીએ. ખલીકૃત એટલે અપમાનિત કર્યો છે. ખલીકૃત એટલે અપમાનિત કર્યો છે. નાયકમ નિર્દિશ્ય એટલે નાયકને બતાવીને. નાયકમ નિર્દિશ્ય એટલે નાયકને બતાવીને. ભોહો એટલે અરે. ભોહો એટલે અરે. યુવયોહો એટલે તમારી બંનેની. યુવયોહો એટલે તમારા બંનેની. પુરતઃ એટલે આગળ. પુરતઃ એટલે આગળ. એવ અહમ એટલે જ મને. તમારી આગળ જ મને. દાસ્યા પુત્રિયાહ એટલે દાસી પુત્રીએ. દાસ્યા પુત્રયાહ એટલે દાસી પુત્રીએ. ખલીકૃત એટલે અપમાનિત કર્યો છે. નાયકને બતાવીને અરે તમારા બંનેની આગળ જ મને દાસી પુત્રીએ અપમાનિત કર્યો છે. નાયકને બતાવીને અરે તમારી બંનેની આગળ જ દાસી પુત્રીએ મને અપમાનિત કર્યો છે. તત કિમ. તત કિમ મહ તો મારે. તત કિમ મહ ઇહ સ્થિતેન તો મારે અહીં રહેવાનો શો અર્થ. તત એટલે કે તો, મમ એટલે મારે, ઇહ એટલે અહીં, સ્થિતેન એટલે રહેવાનો અને કિમ એટલે શો અર્થ. તત એટલે કે તો. તત એટલે તો. મમ
એટલે મારે, મમ એટલે મારે, ઇહ એટલે અહીં, ઇહ એટલે અહીં, સ્થિતેન એટલે રહેવાનો, સ્થિતેન એટલે રહેવાનો, કિમ એટલે કે શો અર્થ, કિમ એટલે શો અર્થ. તો મારે અહીં રહેવાનો શો અર્થ? તત કિમ મમ ઇહ સ્થિતેન. તો મારે અહીં રહેવાનો શો અર્થ? તત કિમ મમ ઇહ સ્થિતેન. તો મારે અહીં રહેવાનો શો અર્થ? અન્ય તો, અન્ય તો હું બીજે, તાવત એટલે કે તો હું, તાવત એટલે તો હું, અન્ય તો એટલે બીજે, અન્ય તો એટલે બીજે, અને ગમિષ્યામી એટલે જઈશ, ગમિષ્યામી એટલે જઈશ. અન્ય તો તાવત ગમિષ્યામી, તાવત એટલે કે તો હું, અન્ય તો એટલે બીજે, અને ગમિષ્યામી એટલે કે જઈશ. તો હું બીજે જઈશ, અન્ય તો ગમિષ્યામી તાવત, તો હું બીજે જઈશ. તાવત એટલે તો હું, અન્ય તો એટલે બીજે, અને ગમિષ્યામી એટલે કે જઈશ. તો હું બીજે જઈશ. નિષ્ક્રામતી એટલે બહાર જાય છે, નિષ્ક્રામતી એટલે બહાર જાય છે, નિષ્ક્રામતી એટલે બહાર જાય છે. ચેટી એટલે કે ચેટી, ચેટી એટલે કે ચેટી, ચેટી એટલે કે ચેટી. સત્યમ એટલે કે સાચે જ, સત્યમ એટલે કે સાચે જ, સત્યમ એટલે કે સાચે જ. ખલું એટલે ખરેખર, ખલું એટલે ખરેખર, ખલું એટલે ખરેખર. આર્ય આત્રેય એટલે કે આર્ય આત્રેય, આર્ય આત્રેય એટલે કે આર્ય આત્રેય, આર્ય આત્રેય એટલે કે આર્ય આત્રેય. ખરેખર સાચે જ આર્ય આત્રેય. મેં એટલે કે મારી પર, મેં એટલે મારી ઉપર, મેં એટલે મારી ઉપર, અને કુપિતો એટલે ગુસ્સે થયા છે, કુપિતો એટલે ગુસ્સે થયા છે. ચેટી એટલે ચેટી, ખલું એટલે ખરેખર, ખલું એટલે ખરેખર, સત્યમ એટલે સાચે જ, સત્યમ એટલે સાચે જ. આર્ય આત્રેય એટલે આર્ય આત્રેય, આર્ય આત્રેય એટલે આર્ય આત્રેય. મેં એટલે મારા ઉપર, મેં એટલે મારી ઉપર, અને કુપિતો એટલે ગુસ્સે થયા છે. ખરેખર સાચે જ આર્ય આત્રેય મારી ઉપર ગુસ્સે થયા છે, ખરેખર સાચે જ આર્ય આત્રેય મારા પર ગુસ્સે થયા છે. યાવદ અનુગમ્ય એટલે કે તો તેમની પાછળ જઈને, યાવદ અનુગમ્ય એટલે કે તો તેમની પાછળ જઈને તેમને, યાવદ અનુગમ્યમ એટલે કે તો તેમની પાછળ જઈને તેમને, યાવદ અનુગમ્યમ તો તેમની પાછળ જઈને તેમને. પ્રસાદયિષ્યામી એટલે પ્રસન્ન કરીશ, પ્રસાદયિષ્યામી એટલે પ્રસન્ન કરીશ. યાવદ અનુગમ્ય પ્રસાદિષ્યામી તો તેમની પાછળ જઈને તેમને પ્રસન્ન કરીશ, યાવદ અનુગમ્ય પ્રસાદિષ્યામી તો તેમની પાછળ જઈને તેમને પ્રસન્ન કરીશ. ગંતુમ ઈચ્છતી જવા ઈચ્છે છે, ગંતુમ ઈચ્છતી જવા ઈચ્છે છે. ચેટી ખરેખર સાચે જ, ખરેખર સાચે જ આર્ય આત્રેય મારા પર ગુસ્સે થયા છે, તો તેમની પાછળ જઈને તેમને પ્રસન્ન કરીશ, જવા ઈચ્છે છે. નાયિકા એટલે કે નાયિકા, નાયિકા એટલે કે નાયિકા. હજે ચતુરિકે એટલે કે હે સખી ચતુરિકા, હજે એટલે સખી દાસી, હજે ચતુરિકે એટલે કે હે સખી ચતુરિકા, હજે એટલે કે હે સખી, ચતુરિકે એટલે કે ચતુરિકા. હે સખી ચતુરિકા. મામ એકાની મુજ્જિતયો, મામ એકાની મુજ્જિતવ્યા એટલે કે તું મને એકલી છોડીને,
મામ એકાની મુજ્જિત્વા. મામ એટલે કે મને, એકાની એટલે કે એકલી, મુજ્જિત્વા એટલે કે છોડીને. તું મને એકલી છોડીને. મામ એકાની મુજ્જિત્વા એટલે તું મને એકલી છોડીને. કથમ એટલે કે કેમ. કથમ એટલે કેમ. કથમ એટલે કે કેમ. અને ગચ્છસી એટલે જાય છે. ગચ્છસી એટલે કે જાય છે. હજે ચતુરિકે એટલે કે હે સખી ચતુરિકા. મામ એકાની અનુજિત્વા એટલે કે તું મને એકલી છોડીને. કથમ એટલે કેમ. અને ગચ્છસી એટલે કે જાય છે. હે સખી ચતુરિકા, તું મને એકલી છોડીને કેમ જાય છે. હે સખી ચતુરિકા, તું મને એકલી છોડીને કેમ જાય છે. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે કે ચેટી. ચેટી એટલે કે ચેટી. નાયકમ ઉદ્દિશ્ય એટલે નાયકને ઉદ્દેશીને. નાયકમ ઉદ્દિશ્ય એટલે નાયકને ઉદ્દેશીને. સસ્મિતમ એટલે સ્મિત સાથે. સસ્મિતમ એટલે સ્મિત સાથે. નાયકમ ઉદ્દિશ્ય સસ્મિતમ એટલે નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે. નાયકમ ઉદ્દિશ્ય સસ્મિતમ નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે. એવમ એકાની. એવમ એકાની ચિરમ ભવ. એવમ એકાની એટલે કે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. એવમ એકાની ચિરમ ભવ એટલે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. એવમ એટલે તમે આ પ્રમાણે. ચિરમ એટલે લાંબા સમય સુધી. અને એકાની ભવ એટલે એકલા રહો. એવમ એટલે આમ. ચિરમ એટલે લાંબા સમય સુધી. એકાની એટલે એકલા. અને ભવ એટલે રહો. એવમ એટલે કે આમ. ચિરમ એટલે કે લાંબા સમય સુધી. એકાની એટલે તમે એકલા. અને ભવ એટલે રહો. આમ તમે લાંબા સમય સુધી એકલા રહો. એવમ એકાની ચિરમ ભવ. આમ તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. ઇતિ નિષ્ક્રાંતા એમ કહી નીકળી જાય છે. ઇતિ નિષ્ક્રાંતા એમ કહી નીકળી જાય છે. તો મિત્રો અહીં આપણે આ 15મો જે પાઠ છે નનુ વર્ણિતો અસી એ પૂર્ણ કર્યો છે. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.